નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કેમેરામેનને સર્વપ્રથમ વિનંતી કરું કે આ ભીડ બતાવવામાં આવે. આ મોટી સંખ્યામાં સાણંદના દરણ ગામે જે છે તે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે. ખેડૂતોને રસ્તા ઉપર ઉતરવું પડી રહ્યું છે. પોતાની માલિકીની જમીનોમાં એને બચાવવા માટે આંદોલનો કરવા પડી રહ્યા છે. ત્યારે બ્રિજરાજ આપણી સાથે ઉપસ્થિત છે. સર્વપ્રથમ તમને એ સવાલ કરવો છે, બ્રિજરાજ પાસે એવું કયું જાદુ છે કે જે વીજલાઈન મુદ્દે ખાડા ખોદાણા હતા એ ખાડા પાછા બુરી દેવામાં આવ્યા? જેતપરના લોકો એટલા દિવસથી આંદોલન કરે છે, કામે અટકાવવામાં નથી આવ્યું અને તમે ખાડા પાછા બુરી દીધા, એટલે કઈ જાદુની છડી છે તમારી પાસે? ગુજરાતનો અવાજ ન્યૂઝના માધ્યમથી જે લોકો પણ દર્શકો છે એમનું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે સૌથી પહેલાં તો આપનો એટલા માટે આભાર વ્યક્ત કરીશ કારણ કે ખેડૂતોના મુદ્દે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ લડત ચાલતી હોય, અમે તો બોટાદ કડદાકાંડથી જોતા આવ્યા છીએ કે તમે રણચંડી બનીને જાણે યુદ્ધના મેદાનમાં નીકળી પડ્યા છો. ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક દીકરી તરીકે ખેડૂતોની તમે વેદના સમજો છો, જાણો છો અને એ જ દીકરી, ખેડૂતની દીકરી તરીકે આજે તમે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરો છો. એ ખૂબ અઘરી વસ્તુ છે, મને ખ્યાલ છે, છતાં પણ તમે કરો છો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આભાર વ્યક્ત કરું છું. આજે સાણંદ અને બાવળાની અંદર, દરેણ ગામની અંદર જે ગેરકાયદેસર રીતના ખેડૂતોની જમીન નીચેથી જે ડ્રેનેજ લાઇન પસાર કરવાની છે, ત્યારે આ ગેલોપ્સ કંપની છે, એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એ એવું કહે છે કે વરસાદી પાણી છે એમનો નિકાલ કરવા માટે આ ડ્રેનેજ લાઇન છે, પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે ત્યાં પોઈઝનસ કેમિકલનો નિકાલ કરવા માટે આ ડ્રેનેજ લાઇનો કરવામાં આવે છે અને એમની 7/12માં આનો ઉલ્લેખ પણ થશે, જેથી કરીને એમના જમીનના ભાવ છે એ ત્રીજા ભાગના થઈ જશે. એટલે આ ખેડૂતોનો એવો વિરોધ છે કે અમે ડ્રેનેજ લાઇન નાખવા નહીં દઈએ. અને છેલ્લા 8 દિવસથી આ હજારોની સંખ્યામાં આપ જે જોવો છો કે ખેડૂતો અત્યારે આંદોલન ઉપર ઉતર્યા છે. ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અમારા વડીલ હરજીભાઈ હોય, પિન્ટુભાઈ હોય, શૈલેષભાઈ હોય, દયારામભાઈ હોય, આ બધા સાથે મળીને 18 વર્ષના લોકો આજે કડકડતી ગરમીમાં પણ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે દુઃખની વાત છે કે કચ્છ હોય, મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય, જસદણ વિછિયાનું ગોડલાધાર ગામ હોય, ખેડૂતોની સહમતિ વગર જે પોલીસ ભાડે લાવીને ખેતરમાં ઘુસાડવામાં આવે છે, જે આ કંપનીઓના અધિકારીઓ છે એ કાંઈ પણ જાણ કર્યા વગર, 1 રૂપિયાનું વળતર આપ્યા વગર પણ ખેડૂતોને ડરાવી ધમકાવીને, એમને દબાવીને, કેમ કે એ તો અભણ છે, એ તો પછાત છે, એ ગરીબ છે, એટલે પોલીસ લાવીને એમને ડરાવી ધમકાવીને એમના ખેતરોમાં જે વીજ પોલ નાખવાનું કાર્ય ચાલી રહ્યું છે એનાથી અમને કોઈ વાંધો નથી. આવા 1 નહીં 10 વીજ પોલ નાખો, અમને પ્રગતિ અને વિકાસ સાથે આ રાજ્યમાં કોઈ અમારે છેડછાડ કરવી નથી, ફેરફાર કરવો નથી, પરંતુ અમારી માંગ એટલી જ છે કે 2011ની જંત્રી પ્રમાણે ખેડૂતોને ભાવ ન આપો, 2026ની જંત્રી પ્રમાણે ખેડૂતોને ભાવ આપો, યોગ્ય વળતર આપો, અને જો યોગ્ય વળતર ન આપી શકો તો દર મહિને ખેડૂતોને 50,000 રૂપિયાનું ભાડું આપો. જે રીતના મોબાઈલ સિગ્નલ ટાવરના 25-30,000 કંપનીઓ એમને ભાડું ચૂકવે છે, તો એ જ રીતના આ વીજપોલનું પણ ભાડું આપો. તમે એ જ વીજપોલ થકી દર 1 કલાકે હજારો કરોડો રૂપિયા જો કમાવાના હો તો ટાવર દીઠ 1-2 કરોડ રૂપિયા આપવાનું શું વાંધો છે? એ ખેડૂત એને નથી કરી શકવાના, એ ખેડૂત પાક નથી ઉગવી શકવાના, એ ખેડૂત ઓડી નથી બનાવી શકવાના, એમના જમીનના ભાવ ત્રીજા ભાગના થઈ જવાના છે, એમનું જીવનું જોખમ છે. તો આવા અનેક મુદ્દાઓને લઈને આખા ગુજરાતની અંદર અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હું પણ જ્યાં પણ જઈ શકાય ત્યાં હું હાજરી આપું છું, આ સરકાર સુધી એમનો અવાજ પહોંચાડું છું અને આવનારા દિવસોમાં પણ સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોના દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, ખેડૂતોને 24 કલાક મફતમાં વીજળી આપવા માટે, ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ યોગ્ય વળતર આપવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે, પાક વીમા માટે હર હંમેશ હું ખેડૂતોની સાથે ઊભો રહીશ, ગાંધીનગરનો માર્ગ અપનાવીશ અને જરૂર પડે તો આંદોલન પણ ઘેરીશ. મારો સવાલ એ હતો બ્રિજરાજ કે તમારી પાસે એવી કઈ જાદુની છડી છે? જેતપરના લોકો બિચારા આટલા દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે, હજુ અહીંયા કામ બંધ નથી થયું, તમે કામ બંધ કરાવી, ખાડા ખોદેલા હતા એ બુરી નહીં ખા, તો આવી બધી તમારી પાસે કઈ જાદુઈ છડી છે? જેતપરના લોકોને, ખેડૂતોને કયો એટલે એ લોકોએ કામ બંધ કરાવી શકે? મારી પાસે આ ભારત દેશના સંવિધાનની જાદુની છડી છે.
જે સંવિધાન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આ દેશને આપ્યું છે એ જ મારી માટે જાદુની છડી છે. આ દેશ સંવિધાનથી ચાલનારો દેશ છે. આ દેશમાં કીધું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો ભારતને સર્વભૌમ સમાજવાદી બિન રાજકીય સાંપ્રદાયિક બનાવવા માંગીએ છીએ. એ જ જાદુની છડીને લઈને હું ગમે ત્યાં કોઈનાથી ડર્યા વગર ગભરાયા વગર, કોઈ પણ અધિકારી હોય કોઈ પણ પોલીસ હોય, હું લો જાણું છું, હું કાયદા જાણું છું, હું સંવિધાનને જાણું છું, મેં વાંચેલું છે સંવિધાનને. એટલે આ જે પોલીસ તંત્ર છે ને, સરકાર છે, કદાચ નાના અને દબાયેલા લોકોને દબાવી શકે, ડરાવી શકે, પરંતુ અમારી જેવા ગુજરાતના જાગૃત શિક્ષિત યુવાનને ક્યારેય દબાવી નહીં શકે. અને આ જ તાકાતથી મેં જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર પણ પોલીસ સાથે મારે ઉગ્ર બોલાચાલી થઈ, અધિકારીઓ સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ. ત્યાં મેં જેસીબી પણ ખેતરમાંથી બહાર કઢાવડાવ્યું, પોલીસને પણ બહાર જવાનું કીધું, એક પણ અધિકારીને ખેતરમાં ઘૂસવા ના દીધા. અને આજ દિન સુધી, આજે 6ઠ્ઠો દિવસ છે, આજ દિન સુધી ત્યાં કામ ચાલુ થયું નથી. અને મેં ચીમકી આપી છે કે જ્યારથી કામ ચાલુ થશે ત્યારથી બ્રિજરાજ સોલંકી ત્યાં આંદોલન ઉપર બેઠશે અને ત્યાં સુધી આંદોલન ચાલશે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર ન મળે. તો બ્રિજરાજ બંધ કરાવી શકે તો આ બીજા બધા વિસ્તારોમાં કામ ચાલુ છે કેમ બંધ નથી થતું? ક્યાંક ને ક્યાંક શું ત્યાંના ખેડૂતો રાજકારણનો ભોગ બની રહ્યા છે? મેં હર હંમેશ કીધું છે કે ખેડૂતોના મુદ્દે કોઈ રાજકારણ કરવું ન જોઈએ. કારણ કે ખેડૂત એક એવો વર્ગ છે જે વર્ષોથી પછાત રહ્યો છે. આપણો ખેડૂત વર્ષો પહેલા ખૂબ સમૃદ્ધ હતો, પરંતુ જે રીતના 2014 પછી આ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ આવી, ત્યાં ખેડૂતોને પાકનો ભાવ નથી મળતો. પાકનો ભાવ નથી મળતો, બીજી બાજુથી કડદાઓ થાય છે, પેટ્રોલ ડીઝલ મળતું નથી, મળે છે તો મોંઘું મળે છે, ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડે છે, ખાતર મળતું નથી, બિયારણ મોંઘા થઈ ગયા, દવાઓ મોંઘી થઈ ગઈ, મજૂરો મોંઘા થઈ ગયા. આ બધી જ વસ્તુને લઈને ખેડૂતો ગુજરાતની અંદર દર 1 કલાકે એક ખેડૂત આખા દેશમાં આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોની આ જ પરિસ્થિતિ છે, ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ છે. અને ખેડૂતના દીકરા તરીકે ભલે હું ખેતી ન કરતો હોય, પરંતુ મારા બાપ દાદાઓએ ખેતી કરી છે એટલે મને ખ્યાલ છે. જ્યારે બોટાદની અંદર કડદા કાંડમાં ખેડૂતો જેલની અંદર હતા ત્યારે એમના ખેતરમાં મેં કામ કર્યું છે, એમના પરિવાર સાથે મગફળી ઉપાડી છે, કપાસ વીણ્યો છે, આવા અનેક કામો કર્યા છે. એમની યાતનાઓ, એમની તકલીફો મેં સમજી છે. એ જોતા એવું લાગે કે જો આજે નહીં બોલીએ તો આવનારા દિવસોમાં ગુજરાતની અંદરથી ખેડૂત ખતમ થઈ જશે, ખેતી ખતમ થઈ જશે. અને જો ખેતી ખતમ થઈ જશે તો ગુજરાત સમૃદ્ધ ક્યારેય નહીં બની શકે. એટલે આ લડાઈ યોગ્ય વળતર અપાવવાની નથી, આ લડાઈ ખેડૂત બચાવવાની છે, ખેતર બચાવવાની છે. વળતર અપાવવાની વાત તો બીજા નંબરની છે, પરંતુ હું આપના માધ્યમથી ગુજરાતના તમામ યુવાનોને કહેવા માંગુ છું, આ વડીલો તો ઠીક છે કે એમણે એમનો ઉંમર જોઈ લીધી, સંઘર્ષ કરી લીધો, પરંતુ હવે સંઘર્ષ કરવાનો સમય યુવાનોનો છે. યુવાનોને હું કહેવા માંગુ છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આ સરકાર માત્ર ખાલી તમને 90 દિવસ સુધી જેલમાં મોકલી શકશે, ત્યાર પછી તો જામીન મળી જવાના છે. હું 50 વાર જેલની અંદર જઈ આવ્યો છું. કડદા કાંડની અંદર 115 મિલિયન વ્યૂઝ ઇન્સ્ટાગ્રામમાં જે મને મળ્યા એ વાતને સાબિત કરે છે કે યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે, યુવાનોને પ્રોત્સાહન મળ્યું છે, યુવાનો બોલતા થયા છે, પોલીસ સામે આંખમાં આંખ નાખીને છાતી ઠોકીને બોલતા થયા છે કે એમનો હક અને અધિકાર શું છે. મેં હર હંમેશ કીધું છે કે માંગવાથી માત્ર ભીખ મળે છે. જો તમને હક અને અધિકાર જોતો હોય તો સામેવાળાની છાતી ઉપર પગ રાખીને હક છીનવતા શીખવું પડશે. ત્યારે હું સંવિધાનને માનવાવાળો વ્યક્તિ છું, હું કાયદાને માનવાવાળો વ્યક્તિ છું, એના જ થકી હું લડત લડું છું. આજે દરણમાં તમે આવ્યા છો, અહીંના ખેડૂતોનો શું પ્રશ્ન છે? જે રીતના ગેલોપ્સ કંપની જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં અલગ અલગ જુદી જુદી કંપનીઓ છે, એનું જે વેસ્ટ છે, પોઈઝનસ કેમિકલ છે, એનું નિરાકરણ કરવા માટે, એનો રસ્તો કરવા માટે ખેડૂતોને એવું કહેવામાં આવ્યું કે વરસાદી પાણીનું નિરાકરણ કરવા માટે તમારા ખેતરની નીચેથી ડ્રેનેજ લાઇન પસાર કરશું. પરંતુ એમનું એવું માનવું છે કે આ વરસાદી પાણી પસાર કરવા માટે નહીં, આ પોઈઝનસ કેમિકલ પસાર કરવા માટે, અમારી ખેતી તબાહ કરવા માટે આ લોકોનું કાવતરું છે, ષડયંત્ર છે. જો વરસાદી પાણી પસાર કરવું હોય તો ઓલરેડી કેનાલો છે જ તે, અને કેનાલમાંથી તમે ન કરી શકવાના હોય તો એની બાજુમાં પણ જગ્યા છે, ત્યાંથી રસ્તો કરો. પરંતુ નહીં,
આ ગરીબ અને પછાત ખેડૂતની જમીનો પચાવી પાડવા માટે, છીનવવા માટે, એમની નીચેથી ડ્રેનેજ જે પોઈઝનસ કેમિકલ પસાર કરવા માટેનું આ ષડયંત્ર છે. એટલા માટે એમનો વિરોધ છે ને છેલ્લા 8 દિવસથી આ લોકો અહીંયા બેઠા છે. અને ત્યાં સુધી બેઠશે જ્યાં સુધી આ લોકો એમને યોગ્ય વળતર નહીં આપે યા તો કામ બંધ નહીં થાય. આંદોલનના વિડીયો જોયા છે? ખેડૂત આંદોલન જે ગાંધીનગર જવાનું હતું એ વિડીયો જોયા? રાત્રિના દરમિયાન ખેડૂતો જે ગાદલા પાથરીને મંદિરના ખુલ્લા પટરાંગણમાં ગુરુકુળમાં સૂતા હતા એ વિડીયો જોયા છે? શું લાગ્યું એ બધું જોઈને? એ બધું જોઈને એવું લાગ્યું કે ખેડૂતોને એક તો કમોસમી વરસાદનો માર છે, નીચેથી સરકારનો, પોલીસનો માર છે, બધી જ બાજુથી ખેડૂતોને માર જ સહન કરવાનો છે. પણ આ સરકાર તો ખેડૂત લક્ષી છે ને, એવું કહે છે સરકાર. સરકાર તો બધું કહે છે. સરકાર તો એમ કહે છે કે આ સરકાર હિન્દુત્વની સરકાર છે, છતાં પણ હિન્દુઓને ઉલ્લુ બનાવવામાં આવે છે. રાજસ્થાનનો પેલો ગાય માતાના મૃત્યુ પામેલો વિડીયો જોયો છે? ના, એ મારા ધ્યાન. કેટલા બધા ગાય માતાના ઢગલા ને ઢગલા મૃતદેહોના પડ્યા છે રાજસ્થાનમાં. તમે રાજસ્થાનની વાત કરો છો, ગુજરાતમાં પણ એવા ગાય માતાઓની લાશોના ઢગલા તમને દેખાડી શકું છું. એક તો આ નેતાઓ ગૌચરણની જગ્યાઓ પચાવી પાડે છે, એમના પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે, ફાર્મ હાઉસો બનાવે છે, ઇન્ડસ્ટ્રીઓ, કંપનીઓ, પેટ્રોલ પંપો બનાવે છે, અને બીજી બાજુથી એવું કહે છે કે ભાઈ ગૌ માતાની હત્યા થાય જ ને. પણ થાય જ ને. તમે એક તો ગૌચરણની જગ્યાઓ પચાવી પાડો છો, ગૌ માતાને ચારવા માટે કઈ જગ્યા નથી બચતી, તો થાય જ ને ગૌ માતાની આ હાલત. હું તમને 100% એવું કહું છું કે આ સરકાર હિન્દુત્વની નથી કે કોઈ બીજા ધર્મની નથી. આ માત્ર ને માત્ર પૈસાની લાલચુ સરકાર છે, સત્તાની લાલચુ સરકાર છે. અત્યારે જે રીતના હિન્દુત્વની વાત કરતા નેતાઓને હું પૂછવા માંગુ છું કે રામ મંદિરની જગ્યામાં તમે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, ચલો એ વાત દૂરની રહી, પરંતુ રામ મંદિરની અંદર જે ડોનેશન આવ્યું છે એમાં પણ હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અત્યારે બહાર આવ્યો છે. એટલે આ હિન્દુનાય નથી, મુસલમાનનાય નથી, શીખનાય નથી, ઈસાઈના નથી. આ માત્ર ને માત્ર પૈસા જ્યાં મળે, માત્ર ને માત્ર સત્તા જ્યાં ટકાવી શકાય એ જ વસ્તુ કરે છે, બાકી આ કોઈના થયા નથી. ખેડૂતોએ હવે શું કરવું જોઈએ? કેમ કે ન આર છે કે ન પાર છે, બધાય વચ્ચે સોડી વચ્ચે સોપારી જેવી હાલત ખેડૂતોની છે. મેં હંમેશ કીધું છે કે ખેડૂતોની આ હાલત એટલા માટે છે કારણ કે જ્યારે કોઈ એમને પૂછે કે તમે કયા સમાજના છો, તો એ એવું કે અમે કોળી સમાજના છીએ, કોઈ એવું કે અમે પાટીદાર સમાજના છીએ, કોઈ કે અમે ક્ષત્રિય સમાજના, કોઈ કે અમે દલિત સમાજના, કોઈ કે અમે માલધારી સમાજના. પરંતુ હું ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યારે તમને કોઈ તમારો સમાજ પૂછે તો છાટી ઠોકીને આંખમાં આંખ નાખીને કહો કે હું ખેડૂત સમાજમાંથી આવું છું અને મારો ધર્મ ખેતી છે. ત્યારે જઈને ખેડૂત આ ગુજરાતનો સમૃદ્ધ બનશે. ગુજરાતના 54 લાખ ખેડૂતોએ એક થવાની જરૂર છે. ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની જરૂર છે. ગાંધીનગરના માર્ગે જઈને વિધાનસભા ઘેરવી પડે તો એ પણ ઘેરવાની જરૂર છે, કારણ કે ત્યાં ગાંધીનગર જવા જ નથી દેતા ને. બિચારા ગાંધીનગર જાય, રાજકારણના રોટલા શેકાઈ જાય છે. હું એ જ કહું છું, કદાચ જવા ન દે તો આપણે સૌએ રોડ રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવું પડશે. ખાલી ચૂંટણીઓ જીતવાથી, ચૂંટણીઓ કોઈને હરાવવાથી, ઇલેક્શનો લડવાથી આનું નિરાકરણ નથી આવવાનું. ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક થવું પડશે, એક મંચ ઉપર આવવું પડશે. ભૂલી જાઓ તમે કયા સમાજના છો, કઈ જ્ઞાતિના કે કયા ધર્મના છો, ભૂલી જાઓ તમે કઈ પાર્ટીના છો, બધું જ ભૂલી જાઓ. માત્ર એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોના બેનર નીચે એક થઈને સંઘર્ષ કરો, લડત કરો. જે રીતના પંજાબની અંદર પંજાબના ખેડૂતોએ 1 વર્ષ સુધી રોડ રસ્તા ચક્કા જામ કરીને રાખ્યા, 750 ખેડૂતો શહીદ પણ થઈ ગયા, પરંતુ એ એકના બે નો થયા અને કાળા કાયદા આ રાક્ષસી સરકારને પણ પાછા ખેંચાવડાવવા પડ્યા. એ જ રીતના ગુજરાતની અંદર જો ખેડૂતો એક થશે તો એમને નિયમ બનાવવા પડશે કે ટાવર દીઠ ખેડૂતોને 2 કરોડ રૂપિયા આપવાના, તારના 1 કરોડ અલગ રૂપિયા આપવાના, નહીં તો એમને માસિક 50,000 રૂપિયાનું ભાડું આપવામાં આવે. આ નિયમો સરકારને બનાવવા પડશે, પરંતુ ખેડૂતોને એક થવું પડશે. બ્રિજરાજ, બીજો સવાલ મારો એ છે કે ગાંધીનગરનું આંદોલન એમાં રાજકારણ થયું એટલે ખેડૂતોનું આંદોલન તૂટ્યું એવા દાવા છે. તો પછી આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે જેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દેખાતી હતી, તમે નો ડાઉટ કે ગયા છો વિછિયામાં, પણ પાર્ટી એટલી એક્ટિવ નથી, તમારા ખેડૂત નેતાઓ એટલા એક્ટિવ નથી. શું આમ આદમી પાર્ટી થાકી ગઈ છે? આમ આદમી પાર્ટીએ જે રીતના બોટાદની અંદર કડદા કાંડમાં આગળ આવીને 92 આમ આદમી પાર્ટીના નેતાઓ જેલની અંદર ગયા, એ સમગ્ર ગુજરાતે જોયું છે. જ્યારે કચ્છની વાત હોય ત્યારે પણ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા ત્યાં પહોંચ્યા હતા.
એમનો અવાજ સરકાર સામે બુલંદ કર્યો હતો. બીજી બાજુ જ્યારે મોરબીમાં આજે જેતપર ગામમાં થયું ત્યારે પણ પંકજભાઈ રાણસરિયા અમારા આમ આદમી પાર્ટીના નેતા ત્યાં ઉપસ્થિત હતા, પહેલા દિવસથી જ હતા. સુરેન્દ્રનગરના કોંડ ગામમાં પણ અમારા વિક્રમભાઈ દવે હોય, રમેશભાઈ મેર હોય, મયુરભાઈ સાકરિયા હોય, આ તમામ આમ આદમી પાર્ટીના નેતા પહેલા દિવસથી જ ત્યાં હતા. પરંતુ અમે જશ લેવાવાળા લોકો નથી, અમે નોન પોલિટિકલ લોકો છીએ. જે રીતના આ રેલી નીકળતી હતી અને અમુક નેતાઓએ વિરોધ કર્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આવીને આ રેલી બગાડવાનું કામ કરશે, તો મેં સામેથી ચાલીને એમ કીધું કાંઈ વાંધો નહીં, ખેડૂતોના હિતની વાત હોય તો અમે નહીં આવીએ. અમે ક્રેડિટ લેવાવાળા નથી. પણ પંકજ રાણસરિયા ત્યાં ગયા હતા, હોબાળો થયો અને ક્યાંક ને ક્યાંક આક્ષેપો છે કે ભાઈ ખેડૂતોનું આંદોલન ત્યાંથી જ દોડાણ. હોબાળો પંકજ રાણસરિયાએ નથી કર્યો, હોબાળો ખેડૂતોએ કર્યો. શું કામ કર્યો? ગાંધીનગર જવાના બદલે એક રાજકીય પક્ષે, કોંગ્રેસ પાર્ટીએ ત્યાં સભાનું આયોજન કર્યું. એ ખેડૂતોને કીધું નહોતું. ત્યારે ખેડૂતોએ હોબાળો કર્યો અને ખેડૂતો પાછા વળ્યા હતા. કોઈ નેતાએ કે કોઈ વ્યક્તિએ આ હોબાળો ક્રિએટ નહોતો કર્યો. તો સ્વાભાવિક વાત છે ને, તમે ગાંધીનગરનું કહીને લઈ જાઓ, પરમિશન એ ન લ્યો અને આગળ જ કોંગ્રેસ પાર્ટીની તમે સભા કરી નાખો, તો એ વ્યાજબી વાત નથી. કોઈ પણ એનો વિરોધ કરે, ખેડૂતોએ વિરોધ કર્યો, પાછા વળી ગયા. એટલા માટે આ બધું સાચવવા માટે ને બધું ઠંડુ પાડવા માટે આમ આદમી પાર્ટીનું નામ લેવાય છે. બાકી આમ આદમી પાર્ટી ક્યારેય ખેડૂતોના મુદ્દે રાજકારણ કર્યું નથી કે કરશે નહીં, એની હું તમને ખાતરી આપું છું. તમારા ખેડૂત નેતાઓ કેમ ગાયબ થઈ ગયા છે? પ્રવીણભાઈ રામની આવતીકાલે જ સભા છે. એ અમારા આટલા દિવસ કેમ નહોતા? સવાલ એટલા માટે છે કે આટલું બધું થઈ ગયું, આટલા દિવસના ઉપવાસો ચાલે છે, દરણમાં છે, જેતપરમાં, સુરેન્દ્રનગરમાં, તો આટલા દિવસ કેમ નહીં? પ્રવીણભાઈ રામની તબિયત ખૂબ જ નાજુક હતી. એમના સોશિયલ મીડિયામાં તમે વિડીયો પણ જોયા હશે કે તે હોસ્પિટલમાં હતા, હોસ્પિટલાઇઝ હતા. અમારા ગોપાલભાઈ ઇટાલિયા પણ ખેડૂત નેતા છે, એમણે પણ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી. અમારા ઈશુદાનભાઈ ગઢવી અમારા ખેડૂત નેતા છે, એમણે પણ મુલાકાત લીધી. અમારા હેમંતભાઈ ખવા ખેડૂત નેતા છે, એમણે પણ મુલાકાત લીધી. મેં પણ બધી જગ્યાએ તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જે જુસ્સો દેખાતો હતો એ ક્યાંક ઠંડો તો પડી ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોઈ જ જાતનો જુસ્સો ઓછો નથી થયો, પરંતુ એની કરતાં ડબલ જુસ્સો થયો છે. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ત્રીજા પક્ષે એટલા તાલુકા અને જિલ્લાના સદસ્યો ચૂંટાવીને લાવી. કોઈએ હિંમત પણ નહોતી કરી. એટલા ઉમેદવારો ગુજરાતની અંદર અમે પહેલાં તો ઊભા રાખ્યા, એ જ અમારી માટે સૌથી મોટી વાત છે. એના પછી કેટલા લોકો ચૂંટાવીને આવ્યા તાલુકામાં, જિલ્લામાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં. એટલે જુસ્સો બમણો થયો છે. એને વધારે વેગવંતો કરવા માટે સંગઠનનું કામગીરી ચાલી રહી છે. એટલે ક્યારેક એવું લાગે કે આમ આદમી પાર્ટીના નેતાઓ નથી દેખાતા, પરંતુ હોય જ છે. પરંતુ અમે મીડિયાનું એટલું કવરેજ કદાચ નથી મળતું. આપના જેવા નિષ્પક્ષ અને પ્રમાણિક પત્રકારો છે જે વિપક્ષના ન્યૂઝ લે છે, પરંતુ અમુક ન્યૂઝ ચેનલો નથી લેતી. પરંતુ આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર છે, ખેડૂતોના મુદ્દે લડવા માટે તૈયાર છે. આવતીકાલે કિસાન મહાપંચાયત સુરેન્દ્રનગર ખાતે છે. એના પછી જસદણ વિછિયામાં પણ અમે મહાપંચાયતનું આયોજન કરવાના છીએ અને સૌરાષ્ટ્રની અંદર એક મજબૂત આંદોલન ઊભું કરીશું. જસદણ વિછિયાનું નામ વારંવાર આવે છે, એટલે 27માં બ્રિજરાજને જસદણ વિછિયા ખેંચી જશે? મારી કોઈ એવી ગણતરી નથી ઇલેક્શન લડવાની કે ઇલેક્શન ન લડવાની. જ્યાં પણ આમ આદમી પાર્ટી મને બ્રિજરાજની મહેનત જસદણમાં દેખાય છે. બ્રિજરાજભાઈની હું આજે સાણંદમાં છું, બાવળામાં છું, તો એવું ન કહી શકાય કે બ્રિજરાજભાઈ કાલ સવારે નહીં છે. 100% ગુજરાતમાં બધે જાય છે, પણ વિશેષ મહેનત વિછિયામાં દેખાય છે. જસદણ વિછિયાની મારે એક બહુ નાતો બહુ જૂનો રહ્યો છે. 2017થી જસદણ વિછિયામાં મારું વીર માંધાતા કોલી સમાજ સંગઠન પણ છે, ત્યાં કાર્યરત છે. પરંતુ જસદણ વિછિયા એટલા માટે હું વારંવાર આવું જાઉં છું કારણ કે ત્યાં 92 નિર્દોષ લોકો ઉપર ખોટા 307ના કેસ થયા છે. અને એ વાત મારા દિલની અંદર ખૂચી ગઈ છે કે જે વ્યક્તિએ કંઈ કર્યું જ નથી, છતાં પણ એમને તમે દબાવવા, ધમકાવવા, ડરાવવા માટે એમને તમે મારો, જેલની અંદર પૂરો અને એના પછી 307 જેવા ગંભીર કલમો લગાડવામાં આવો. એ ગરીબ અને પછાત લોકો છે, મજૂર વર્ગના લોકો છે, એમાં કોળી સમાજના લોકો છે, પાટીદાર સમાજના લોકો છે, દલિત સમાજના લોકો છે, માલધારી સમાજના પણ લોકો છે. એટલે આ કોઈ સમાજની, જ્ઞાતિની કે કોઈ વિસ્તારની વાત નથી. મારો હેતુ એ જ છે કે જ્યાં પણ અન્યાય અને અત્યાચાર પછાત લોકો ઉપર થતો હોય, ગરીબ લોકો ઉપર થતો હોય, ત્યાં હું બનતી કોશિશ કરું છું એ લોકોને મદદ કરવાની. કારણ કે એ લોકો ખેડૂત છે,
એ લોકોને મહિનામાં એકવાર તારીખ ભરવા રાજકોટ જવું પડે છે, મોંઘા વકીલો રાખવા પડે છે, બહુ હેરાન અને પરેશાન થાય છે. એટલે કદાચ એવું લાગતું હોય, પરંતુ જ્યાં પણ ખેડૂતો મને કહેશે, મારો સમાજ મને કહેશે, જ્યાં પણ આમ આદમી પાર્ટી મને કહેશે, ત્યાં હું આવનારા દિવસોમાં મહેનત કરીશ અને કદાચ લડવાનું કહેશે તો લડીશ પણ. કાલે સુરેન્દ્રનગરમાં મહાપંચાયત છે, તો શું આયોજન છે, કયા મુદ્દા ઉપર છે? જે રીતે સમગ્ર ગુજરાતની અંદર હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો ચાલી રહ્યો છે, ડ્રેનેજ લાઇનનો મુદ્દો ચાલી રહ્યો છે, જમીન માપણીના મુદ્દા હોય, સિંચાઈના પાણીના મુદ્દા હોય, કે પછી ગુજરાતના 54 લાખ ખેડૂતોના દેવા માફીની વાત હોય, અમે અવારનવાર આની પહેલાં સુદામડા ખાતે પણ લાખોની સંખ્યામાં અમે મહાપંચાયત કરી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવત માન સાહેબ આવ્યા હતા. એ જ રીતના અમે આ ચાલુ રાખવાના છીએ. અમે ઢીલા ઠંડા નથી પડવાના, અમે કોઈનાથી ડરવાના કે ગભરાવાના નથી. જ્યાં સુધી ગુજરાતમાં ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ખેડૂતો માટેનું સંઘર્ષ ચાલુ રાખીશું. બ્રિજરાજ પડકાર ફેંકીને એમ કહે છે કે બ્રિજરાજને પકડીને એના પીઠ પાછળ દંડો મારીને દેખાડો. આટલું બધું જુનૂન, જુસ્સો? મેં કીધું એમ કે હું સંવિધાનને માનવાવાળો વ્યક્તિ છું, યુવાન છું, અને હું કંઈ ખરાબ કે ખોટા કામ કરતો નથી. નહીં કે હું દારૂના ધંધા કરું છું, ડ્રગ્સના ધંધા કરું છું, ને નહીં કે હું કંઈ બીજા ઇલીગલ ધંધા કરું છું. એટલા માટે હું આંખમાં આંખ નાખીને કહી શકું છું કે જે કંઈ પણ કરવું હોય એ કરી લ્યો, પરંતુ આ અવાજ તમે દબાવી શકવાના નથી. હું હર હંમેશ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટેનો અવાજ બુલંદ કરતો રહીશ. બ્રિજરાજ જે રીતે વાત કરી છે કે ખેડૂતો માટે હંમેશા લડતો રહીશ. દરણ ગામમાં જે ઉપસ્થિત છું, અહીંયા જે છે ખેડૂતોનો વીજ લાઇનનો જે સ્થાનિક પ્રશ્નો જેતપરમાં છે, સુરેન્દ્રનગરના છે, એ જ રીતે અહીં સાણંદમાં પ્રશ્ન એ છે કે ડ્રેનેજ લાઇન એ ખેડૂતોની જમીનમાંથી પસાર થઈ રહી છે અને એના લીધે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એના મુદ્દે ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, સાણંદ, દરેણ.